નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓની રાજ્ય કક્ષાએ સિદ્ધિ. નવસારીની જાણીતી અંગ્રેજી માધ્યમની ભક્તાશ્રમ શાળાના વિદ્યાર્થીઓ ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. રાજ્ય કક્ષાની સ્પર્ધામાં જિમ્નાસ્ટિક વિભાગમાં ધોરણ 12 કોમર્સમાં ભણતો વિદ્યાર્થી સની અવધેશ મિશ્રાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ખેલ મહાકુંભમાં નવસારી જિલ્લામાં કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી મન કાનાણીએ અંડર 17 ભાઈઓમાં જુડોમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય કોર સ્કેટિંગ સ્પર્ધામાં અંડર 17 ગર્લ્સમાં 500 મીટરમાં પટેલ પલ કેતન કુમાર પ્રથમ તેમજ 1000 મીટરમાં દ્વિતીય ક્રમ મેળવ્યો. ઉપરાંત ખેલ મહાકુંભ સ્પર્ધામાં ધોરણ 9માં ભણતો વિદ્યાર્થી સ્વયં અમિતભાઈ ગાંધીએ અંડર 17 જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ તમામ વિજેતાઓની સિદ્ધિ બદલ શાળાના પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નીરવભાઈ ભક્ત, સહમંત્રી મિતેશભાઈ ભક્ત, શાળા કેમ્પસ ડિરેક્ટર ધર્મેશભાઈ કાપડિયા, માધ્યમિક શાળાના આચાર્ય પરિમલભાઈ પટેલ અને પ્રાથમિક શાળાના આચાર્ય મયુરીબેન સોલંકીએ વિદ્યાર્થીઓ તેમજ એમને તૈયાર કરનાર શિક્ષક રઘુવીર ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા. નવસારી એસીબીએ મોટો સપાટો ફેરવ્યો છે. ખાણ ખનીજ વિભાગ નવસારીના વય નિવૃત્ત મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી વર્ગ 2 કે જેની વિરુદ્ધની અંદર 1,46,46,949 એટલે કે એની ઇન્કમ કરતાં 62.13% અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમે વારંવાર સાંભળો છો કે ભૂસ્તર શાસ્ત્રીઓ જે ખરા એ ખાણ ખનીજની અંદર મોટી ગોપચારી આચરતા હોય છે, તો માટે જ કરીને સંદીપ મધુકર ખોપકર તત્કાલીન મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી હાલ જેઓ નિવૃત્ત છે વર્ગ 2 ની અંદર ખાણ ખનીજ વિભાગ નવસારીની અંદર ફરજ બજાવતા હતા. B71 આમ્રપાલી સોસાયટી માંજલપુર વડોદરાના તેઓ રહેવાસી છે. એમના વિરુદ્ધની અંદર આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમની પાસેથી 62.13% એટલે કે અંકે રૂપિયા 1,02,46,949ની જી હા આટલી મોટી રકમનો ગુનો એમની ઉપર દાખલ કરવામાં આવ્યો છે. આ પૈસા અપ્રમાણસર છે એટલે કે કદાચ લાંચમાં, રૂશ્વતમાં અથવા તો કોઈની રહેમ નજર હેઠળ એમણે મેળવી અને સરકારને નુકસાન પહોંચાડ્યું છે. તો હાલ તો નવસારી એસીબી પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધવામાં આવ્યો છે. એમની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવશે અને વધુ તપાસ આદરવામાં આવશે. ગુજરાત સરકાર સંસ્કૃત પ્રવૃત્તિઓ અને રમતગમત વિભાગ તરફથી ખેલ મહાકુંભ 2025નું આયોજન આ વર્ષે કરવામાં આવ્યું. જે અંતર્ગત નવસારી જિલ્લા કક્ષા ફૂટબોલ ટુર્નામેન્ટ ખારેલ હાઈસ્કૂલ તાલુકો ગણદેવી ખાતે યોજાઈ હતી, જેમાં સિસોદરા ગામની સિસોદરા કન્યા શાળાની અંડર 14 બહેનોની ટીમ ફાઇનલમાં એબી સ્કૂલ સામે રનર્સઅપ થઈ હતી. જ્યારે સિસોદરા ગામની હાઈસ્કૂલની અંડર 17ની બહેનોની ટીમ એબી સ્કૂલ સામે ફાઇનલમાં વિજેતા બની હતી. આમ બહેનોની બંને કેટેગરીમાં ફાઇનલ વિજેતા બની. આ તમામ ખેલાડીઓમાંથી સિલેક્ટેડ કુલ 14 ખેલાડીઓ હવે પછીની ઝોન કક્ષાની ટુર્નામેન્ટ રમવા માટે નર્મદા જિલ્લા ખાતે નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જય સિયારામ પરિવાર કોરેલના સભ્યોએ માધવ રેસિડેન્સીના જયંતિભાઈ પટેલના નિવાસસ્થાને સુંદરકાંડનું સંગીતમય પારાયણ યોજ્યું હતું. જયંતિભાઈ પટેલના સગા સ્નેહીઓ આમંત્રિતોએ આ પારાયણમાં ભક્તિભાવપૂર્વક જોડાઈ અને બાદમાં તમામે આરતી પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી. શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારી કક્ષાએ ઝળકી 5th વેસ્ટ ઝોન કરાટે કોમ્પિટિશન 2025 નેશનલ લેવલની કરાટે સ્પર્ધામાં નાસિક મહારાષ્ટ્ર ખાતે યોજાઈ હતી, જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતો વિદ્યાર્થી માલવ ધર્મેશ મોદીએ અંડર 14 વય જૂથમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં ખેલાડી મોદી માલવ ધર્મેશભાઈએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સિલ્વર મેડલ અને પ્રમાણપત્ર મેળવી. આ સિદ્ધિ મેળવવા બદલ નવસારી કેળવણી મંડળના પ્રમુખ તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ હિરેન પારેખ, મંત્રી ઠાકોરભાઈ નાયક અને શાળાના આચાર્ય શ્રીમતી કુંતલબેન તરફથી માલવને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
26મી નવેમ્બર બંધારણ દિવસ નવસારી જિલ્લો 26 નવેમ્બર 1949માં બંધારણને સ્વીકાર કર્યું અને 26મી જાન્યુઆરી 1950થી બંધારણ અમલમાં આવ્યું. ભારતની લોકશાહી માટે અમે લોકો સંવિધાનની પ્રસ્તાવના આ પ્રારંભિક શબ્દો માત્ર શબ્દો નથી, પરંતુ એક સંકલ્પ અને વિશ્વાસ અને રાષ્ટ્ર પ્રત્યે જવાબદારી દર્શાવે છે. અને સાથે જ કરી અને ભારતના ઇતિહાસમાં 26મી નવેમ્બર એક વિશેષ મહત્વ ધરાવે છે. વર્ષે 1949માં આ જ દિવસે દેશની બંધારણ સભાને સ્વતંત્ર ભારતના નવા ભવિષ્યનો પાયો મૂકી બંધારણને સ્વીકાર કર્યું હતું. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું છે. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 92% અને સાંજ દરમિયાન 55% નોંધવા પામ્યું છે. પવનની ગતિ 1.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાયો હતો. આજે પણ તાપમાન 34.5 ડિગ્રી રહેતા દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થવા પામ્યો હતો. નવસારી કેળવણી મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી. નવસારી કેળવણી મંડળના વ્યવસ્થાપક સમિતિની એક સભામાં તુષારકાંત દેસાઈની અધ્યક્ષતાની અંદર મળી હતી. આ સભામાં મંત્રીમાં ઠાકોરભાઈ નાયકે સૌને આવકાર્યા હતા અને ગત સભાની કાર્યવાહીની નોંધ રજૂ કરી હતી. સર્વાનુમતે બહાલ કરવામાં આવી હતી. ટ્રસ્ટી જશવંતરાય મગનલાલ નાયકે આગામી વર્ષ માટે મંડળના પ્રમુખ તરીકે તુષારકાંત જીણાભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે હિરેનભાઈ શાંતિલાલ પારેખ અને માનદ મંત્રી તરીકે ઠાકોરભાઈ ગુલાબભાઈ નાયકના નામની દરખાસ્ત રજૂ કરી હતી, જેને ઉપસ્થિત રહેલ સૌએ ટેકો આપી મંડળના પ્રમુખ તરીકે તુષારકાંત દેસાઈ, ઉપપ્રમુખ તરીકે હિરેન પારેખ અને માનદ મંત્રી તરીકે ઠાકોરભાઈ નાયકની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તથા સભામાં વ્યવસ્થાપક સમિતિના 4 વર્ષની મુદ્દત માટે નવા વરાયેલા સભ્યોની અંદર કાંતિલાલ દેસાઈ, મિનલબેન શેઠજી અને 3 વર્ષની મુદ્દત માટે વરાયેલા પ્રકાશભાઈ દેસાઈને આવકારવામાં આવ્યા હતા. અમલસાડ બિલ્લીમોરા કોસ્ટલ હાઈવે પર ઇકો અને મોપેડ વચ્ચે અકસ્માત. કલર કામ કરવા જઈ રહેલ મોપેડ સવાર બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા. અમલસાડ, સરી બુજરંગ અને બિલ્લીમોરાના ગામોને જોડતો એકમાત્ર કોસ્ટલ હાઈવે 24 કલાક વાહનોથી ભરચક હોય છે. આ રોડ પર અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ગત શુક્રવારની સવારે આ રોડ પર સરીખુરદ હાઈસ્કૂલ સામે ઇકો કાર અને મોપેડ વચ્ચે અકસ્માત થતાં કલર કામ માટે જઈ રહેલા મોપેડ સવાર બંને ઈસમોને ગંભીર ઇજા પહોંચી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે તારીખ 21 શુક્રવારની સવારે બિલ્લીમોરા તરફથી સંજય ભોસલે રહે દેવસર લક્ષ્મી ફળિયા તાલુકા ગણદેવી પોતાના મોપેડ એક્ટિવા નંબર JJ21AL 4370 પર મનીષ રાઠોડને બેસાડી અમલસાડ તરફ કલર કામ કરવા જઈ રહ્યા હતા. ત્યારે સરીખુરદ હાઈસ્કૂલ સામેથી આવતી ઇકો કાર નંબર JJ21AQ 0137 એ મોપેડને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડ પર સવાર બંને ઈસમો રોડ પર ફંગોળાયા હતા. મોપેડનો આગલો ભાગ કચ્ચર ગણાણ થઈ ગયો હતો અને મોપેડ પર લટકાવેલ કલરનો ડબ્બો ફાટી જતા મોપેડ અને રોડ સફેદ થઈ જવા પામ્યા હતા. આરએન નાયક સાર્વજનિક હાઈસ્કૂલ સામે થયેલા અકસ્માતમાં મોપેડ ચાલક સંજય ભોસલેને જમણી જાંઘ અને ડાબા હાથના કાંડા પર ફ્રેક્ચર થયું હતું, જ્યારે પાછળ બેઠેલ મનીષ રાઠોડને જમણા પગના નળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક બિલ્લીમોરાની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અમલસાડ પોલીસે ઇકો કાર ચાલક કમલ સુરેશભાઈ પટેલ રહે મલવાડા પટેલ ફળિયા તાલુકા ચીખલી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ અમલસાડ પોલીસ કરી રહી છે. ગણદેવીની વ્યક્તિ સાથે સોલાર પેનલના નામે 1.3 લાખની ઓનલાઈન છેતરપિંડી. ગણદેવી ખાતે કર્મકાંડનું કામ કરતા કરણભાઈ ઠાકરે સોલાર પેનલ ખરીદવી હતી. સોશિયલ મીડિયા પર તેમણે અદિતિ સોલાર એનર્જી નામની કંપનીની જાહેરાત જોઈ હતી, જેમાં સરકારની સબસિડી વધુ મળવાનું જણાવ્યું હતું. જેથી લલચાઈને કરણભાઈ આ કંપનીનો સંપર્ક સાધતા તેમને જણાવ્યું હતું કે સબસિડી સિવાયના પૈસા પહેલા આપો, ત્યારબાદ સોલાર પેનલ આવી જશે. આમ કરણભાઈ વાતોમાં ભોળવી કંપનીના એક કથિત કર્મીએ આવી તેમની પાસેથી સબસિડી સિવાયના રૂપિયા 1.3 લાખ લઈ લીધા હતા, પરંતુ ત્યારબાદ સોલાર પેનલ રાખી ન હતી, જેને લઈને કરણભાઈએ પોતે છેતરાયા હોવાનું જણાતા તેમણે આ અંગે ગણદેવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ભક્તાશ્રમ શાળાના બાળકો યુવા ઉત્સવમાં ઝળક્યા. તારીખ 21/11/2025ના રોજ આશ્રમ શાળા ભક્તાશ્રમ મુકામે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો, જેમાં સાહિત્ય, કલા અને સંગીતની જુદી જુદી સ્પર્ધાઓમાં કુલ 400 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં સમૂહ ગીતની સ્પર્ધામાં શાળાના બાળકોની ટીમ પ્રથમ રહી, જ્યારે સુગમ સંગીતની સ્પર્ધામાં આહિર વિશ્વા અને ભજન સ્પર્ધામાં આહિર હર્ષ એમ બંને વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું. બાળકો તેમજ તેમની તૈયારી કરાવનારા શાળાના શિક્ષક અંકિત ત્રિવેદીને આ અનેરી સિદ્ધિ બદલ શાળા પરિવાર તેમજ શાળા પ્રમુખ ભાસ્કરભાઈ ભક્ત, મંત્રી નીરવભાઈ ભક્ત, સહમંત્રી મિતેશભાઈ ભક્ત, શાળા નિયામક ડોક્ટર ધર્મેશ કાપડિયા તેમજ બંને વિભાગના આચાર્યો પરિમલભાઈ પટેલ અને મયુરીબેન સોલંકીને અભિનંદન પાઠવ્યા. આમ દરેક વિજેતાઓ આગળ વધે હવે પ્રદેશ કક્ષાએ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. નવસારી ચીખલીમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસથી જનજીવનને અસર, વિઝિબિલિટી ઓછી થતાં વાહન ચાલકોને મુશ્કેલી, ધુમ્મસથી ખેતી પર અસરની ભીતિ. નવસારી ચીખલી પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી વહેલી સવારે ધુમ્મસ્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વહેલી સવારે છવાતા ધુમ્મસને કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. સાથે જ ધુમ્મસને કારણે વિઝિબિલિટી પણ ઘટતા વાહનો હંકારવામાં પણ વાહન ચાલકોને તકલીફ પડી રહી છે. વહેલી સવારે છવાતા ધુમ્મસને કારણે અદ્રશ્યતા ઓછી થતાં વાહન ચાલકોએ વાહનોની લાઇટ ચાલુ રાખી વાહન કરવા પડી રહ્યા છે. પીપલખેડ ગામે શહીદ જવાનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. પીપલખેડના જવાન શહીદ રાયલુભાઈ ગાંગોડા, જેઓ કાશ્મીરમાં પોતાનો રાષ્ટ્રધર્મ નિભાવતા આતંકવાદીઓને ફાયરિંગ જવાબ આપતા દેશ માટે 1995માં 23મી નવેમ્બરના દિવસે શહીદ થયા હતા. વીરોને નમન અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધીનગરથી દેશના બહાદુર જવાનો દર વર્ષની જેમ આ વર્ષે પણ પીપલખેડ આવ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એની ઝલક દેખાઈ હતી, જેમાં નિવૃત્ત અર્ધલશ્કર સંગઠન પ્રેસિડેન્ટ ખુશાલભાઈ વાઢુ, વીરાંગનાઓ અને જવાનો પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ખેરગામ ખાતે ગૌચરની જમીનમાં દબાણ મુદ્દે કોંગ્રેસની જન આક્રોશ રેલી. ખેરગામના બાવળી ફળિયામાં આવેલ ગૌચરની જમીન પર થયેલ દબાણ અને શરતભંગના આક્ષેપ સાથે ખેરગામ તાલુકા કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. કોંગી અગ્રણીઓએ રેલી સ્વરૂપે ખેરગામ તાલુકા સેવા સદન ખાતે પહોંચી હતી. આ મુદ્દે તાત્કાલિક તપાસ કરાવી કાર્યવાહી કરવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર અપાયું હતું. ખેરગામ 4 રસ્તા સ્થિત બાબા સાહેબ આંબેડકર સર્કલ ખાતે કોંગી સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો તથા બાવળી ફળિયાના રહીશો એકઠા થયા હતા. આજ રોજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી નવસારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે જલાલપોર તાલુકાના વેસમા ગ્રામ પંચાયત ખાતે સખી મંડળની તેમજ અન્ય બહેનો સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાલક્ષી યોજનાઓ વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી બીજે ગામિત, જિલ્લા કોઓર્ડિનેટર અસ્મિતા ગાંધી, જેન્ડર સ્પેશિયાલિસ્ટ જયેશભાઈ થોરાટ અને સંજયભાઈ પટેલ, કેન્દ્ર સંચાલક હર્ષિતાબેન પટેલ, OSC તેમજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી APM કેવિનભાઈ અને તેમની ટીમ તેમજ તલાટી અને સરપંચ વગેરે હાજર રહ્યા હતા. સરી ખુરદ હાઈસ્કૂલમાંથી નિવૃત્ત થનારા શિક્ષકોને વિદાય સમારંભ સાથે સન્માનપત્ર એનાયત કરાયા. અમલસાડના કાંઠા વિભાગમાં અને અમલસાડ બિલીમોરા કોસ્ટલ હાઈવે પર આવેલ RN નાયક સાર્વજનિક હાઈસ્કૂલના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો સુરભીબેન પટેલ અને જીતેન્દ્ર પરમારનું સંસ્થાના પાયાના દાતા સ્વર્ગસ્થ રણછોડજી નાયકના પુત્ર શિરીષ નાયક, મુખ્ય દાતા ભરત દર્શન ફાઉન્ડેશનના ઠાકોરભાઈ મિસ્ત્રી તથા તેમના પરિવાર USA તેમજ દર વર્ષે 50,000નું દાન અને સ્કૂલમાં ક્રિકેટને પ્રોત્સાહન આપનારા ઉદય પટેલના પિતા મોહનભાઈ પટેલ મૂળ ભેંસલા ગામના હાલ USAની પ્રેરક હાજરીમાં નિવૃત્તિ વિદાય અને सम्मानपत्र एनायत करवानो समारोह कार्यक्रम योजायो હતો. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.